સ્વરાજની ચૂંટણી છે। અત્યારે હાલ દરેક પાર્ટીના લોકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એ પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગોપાલ ઇટાલિયા દ્વારા એક સભા કરવામાં આવી, જેની અંદર તેમના દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યો અને અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં સખત વાયરલ થયો છે અને સવાલ સીધા જ ગોપાલ ઇટાલિયા ઉપર ઊભા થઈ રહ્યા છે। અહીંયા ગોપાલભાઈને પણ કહેવું છે કે આ સભાની અંદર મહિલાઓ પણ હશે, બાળકો પણ હશે ને તેની સાથે બીજા હજારો લોકોની સંખ્યા હશે અને તે લોકોની સામે તમારા દ્વારા આ જે શબ્દ બોલવામાં આવ્યો છે એ શબ્દના નામે રાજનીતિ ન થવી જોઈએ। ગોપાલ ઇટાલિયાના આ સમગ્ર વિવાદને લઈને વાત કરવામાં આવે તો જૂનાગઢ ભેસાણમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાન ભૂલ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભેસાણમાં સભા હતી અને ભેસાણમાં શું થઈ રહ્યું છે તેના પર સૌની નજર છે અને અપશબ્દ બોલ્યા બાદ માફી પણ નથી માંગી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાવનગર વિસ્તારમાં આવા શબ્દો બોલાતા હોય છે। અહીંયા ગોપાલભાઈને બીજી પણ એક વાત કહેવી છે કે ઘણી બધી જગ્યાએ અપશબ્દો બોલાતા હોય છે, પણ જ્યારે લોકો તમને માનતા હોય છે, તમને એક આઈડિયલ તરીકે જોતા હોય છે, ત્યારે તમારા દ્વારા આવા શબ્દોનો ઉપયોગ કરવો એ ક્યાંક લોકો ઉપર કેવી અસર કરે છે એ પણ એક સવાલ છે। જે રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા આખો આ બફાટ કરવામાં આવ્યો છે, સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ। આખા ગુજરાત રાજકોટ વાળા ને જોવા આવવાનું નથી। ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? આગળ બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને ક્યાં થાકી ગયા એમ કે એટલે એનો એ વિડીયો એટલે અમારે ભાવનગરમાં નોર્મલ છે। સોરી હો, મને ખરેખર ખબર નથી। ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલ, બેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે એવું કહેવાય। કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા, ભાવનગર સાઈડમાં બેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે, એટલે મને તો ખબર નથી કે હવે આખા ગુજરાત રાજકોટ વાળા ને જોવા આવવાનું નથી। ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? આગળ બેઠે લોકો ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને ક્યાં થાકી ગયા એમ કે